હે ગાઈઝ, વેલકમ ટુ બેક માય ન્યૂ વ્લોગ એન્ડ તમારા વ્લોગમાં બધાનું સ્વાગત છે અને ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. અને અમે હાલ છીએ નાગોરથી 10 કિલોમીટર અગાડી અને અમે હવે જઈ રહ્યા છીએ બિકાનેર સાઈડ. તો અહીંયાથી બિકાનેર છે 105 કિલોમીટર અને આજે આપણી યાત્રાના ભાઈ 12 દિવસ થઈ ગયા. આપણે ગોપુભાઈ આજે 6 વાગ્યાના નીકળી ગયા છે અને હમણાં 8:30 વાગી ગયા છે. તો અમે આરામથી પાછળ અહીંયા અને ગરમીના લીધે બહુ એ પ્રોબ્લેમ આવે છે સાયકલ ચલાવવામાં, એટલે સવારે કાં તો સાંજે સાયકલ ચલાવાય એવું છે. બાકી કંઈક આવો રૂમ હતો, અમે રોકાયા હતા અને આવું અમારું સામાન પણ પેકિંગ થઈ ગયું છે. તો હવે અમે નીકળી રહ્યા છીએ બિકાનેર તરફ. તો ગાઈઝ, અત્યારના 9:30 વાગી ગયા છે. નાસ્તો કરી લીધો છે. હવે જઈએ બિકાનેર સાઈડ. બિકાનેર અહીંયાથી 105 કિલોમીટર જેટલું છે. ગાઈઝ, અત્યારના 10:40 થઈ ગઈ છે ને હું ચલાવ્યા કરું છું ચિરાગભાઈની નિંજા અને મારી સાયકલ ચલાવ્યા કરે છે રફતાર ચિરાગભાઈ. રેડી ગાઈસ, આજે ચલો આપણે ગેરવાળી સાયકલ ચલાવીએ અને આપણી વગર ગેરની સાયકલ ચલાવતા નોન ગેરવાળી સાયકલ મેં ચલાવ્યા કરું છું, મતલબ કે નિંજા, અને ચિરાગભાઈ ચલાવ્યા કરે છે રફતાર. રેડી ગાઈસ, રેડી ગાઈસ, આપણે ચલાવી રહ્યા છીએ નિંજા અને ચિરાગભાઈ ચલાવી રહ્યા છે રફતાર. તો ગાઈસ, મસ્ત મજાની નિંજા ચલાવી લીધી, પણ નિંજા સાયકલ ફાવતી જ નહીં ચલાવવાની. કેવી લાગી રફતાર ચલાવીને? ભાઈ ગેરવાળી છે પણ એટલી બધી ટાઈટ હાર્ડ પડી રહી છે ને, ચાલતી જ નથી ભાઈ. તો જેની સાયકલ એને જ ફાવે. હા, જે ભાઈ પોતાની ગાડીનો પોતે ડ્રાઈવર હોય જ ચલાવે. બાકી જો રાજસ્થાનમાં ભાઈ હોટલો છે પણ હોટલો ખુલ્લી નથી ને પાણી પણ નથી મળતું. અહીંયા કશે પાણી નથી, બધું દૂર દૂર સુધી કોઈ મકાનો ઘરો કશું જ નથી અહીંયા તો નથી ભાઈ. ચલો હવે ભાઈ આરામથી નીકળીશું આગળ, કેમ કે મસ્ત મજાના વાદળો છે એટલે તડકો નથી એટલો બધો આજે, એટલે આરામથી નીકળીએ આગળ. ગાઈસ, કન્ટિન્યુ. ચલો ગાઈસ, આવી ગયું છે મસ્ત મજાનું પાણી. ઠંડુ છે ગાઈસ. તો પાણી આવી ગયું છે અને આ રસ્તા પર તો પાણી મળવું બહુ મુશ્કેલ છે ગાઈસ. 10 કિલોમીટર સુધી 15 કિલોમીટર આવ્યા છે, પણ હજુ પાણીની કોઈ સુવિધા પહેલી હોટલ આવી છે આ. બાકી ચલો પાણી પીએ એન્ડ અમારા બોટલમાં પણ ભરી લઈએ. ખબર નહીં આગળ કેવો રસ્તો આવશે. બાકી ચલો ગાઈસ, કન્ટિન્યુ. તો ગાઈઝ, અમે નીકળી ગયા છે અગાડી તરફ ને અહીંયા રાજસ્થાનનું રણ દેખો તો ને બધી બાજુ રણ જ છે ને, તો બહુ જ ગરમી થાય. એના વાદળો છે ને તો બી રણ જ દેખ. સામે પેલો ડુંગર બી રણનો જ છે, માટીનો ડુંગર. અહીંયાથી બિકાનેર 54 કિલોમીટર છે અને નાગોર 61 કિલોમીટર છે. અમે નાગોરથી આવ્યા હતા, નાગોર રોકાયા હતા, નાગોરથી 10 કિલોમીટર અગાડી. તો ચલો અમારે જવાનું છે આ હાઈવે ઉપર. ચલો ચિરાગભાઈ જઈએ. ગોપુભાઈ કहीं છે? गोपू भाई अभी मिलेंगे गाइस, 2-3 मिनट में मिल जाएंगे. हाँ. તો ગાઈઝ, આજે અમને રોકાવાની જગ્યા મળી ગઈ છે. અત્યારના 7:30 વાગે છે. શ્રી કરણી માતા કરીને ગૌશાળા છે, ત્યાં અમે આજે નાઇટ રોકાવાના છીએ. અહીંયાથી બિકાનેર 31 કિલોમીટર જઈએ છીએ અને 75 કિલોમીટર અમે સાયકલ ચલાવી છે આજે. અમારા બધાની સાયકલ મસ્તની મૂકી દીધી છે. ચલો હવે ફ્રેશ થઈ જઈએ. ચલો ગાઈસ, નાઈ લીધું છે અને હવે જઈએ જમવા માટે. ક્યાં જવાનું છે ચિરાગભાઈ જમવા માટે? અહીંયા ભાઈ એક મંદિર આવેલું કરણી માતાનું.
मंदिर 7वां अजूबा। अच्छा जैसे कि पहले एक बार प्लेग हुआ था, एक प्लेग हुआ था, हाँ जहाँ चूहे प्लेग कर दे, तो यहाँ ऐसा कौन सा मंदिर? करनी माता मंदिर। हाँ तो क्या हुआ था उसका जो है? एक बार सूरत में ऐसा कुछ गुजरात में प्लेग का चला था, हाँ वहाँ चूहों के काटने से प्लेग हो जाता था, क्योंकि यहाँ पे अनगिनती के चूहे हैं, अच्छा और यहाँ का जो माता के प्राणी वंशज है उनके माता जी हाँ के। अच्छा हम जो खत्म होते हैं ना तो चूहे बन जाते हैं, और चूहे कोई खत्म होता है तो हमारी जाति में हाँ वो सारण वो जाति चूहे सारण जाति में वो हाँ गड्डी बोल सकते हैं। वाइट चूहे ना? ये दो वाइट है, मतलब वो माता जी की साक्षात रूप है। अच्छा उसका दर्शन होने पर ये सब लेना आपने बहुत ही लकी हो। हाँ तो ये बात हमको यहाँ से 50 किलोमीटर आगे थे ना, तब बहुत लोगों ने बताया कि यहाँ पे मंदिर आया हुआ है करणी माता का करनी माता। करणी माता का मंदिर आया हुआ, तो ये दीपावत परिवार से है। અચ્છા અને ગાઈસ આપણા કોમેન્ટ વિડીયાની અંદર કોમેન્ટો આવતી હતી, રીલ્સની અંદર કોમેન્ટો આવતી હતી કે અહીંયા તમે જો છો બિકાનેર બાજુ તો વચમાં કરણી માતાનું મંદિર આવે ત્યાં દર્શન કરજો, તો અમે ત્યાં દર્શન બી કરશું. તો ચલો જઈએ જમવા માટે ને ત્યાં દર્શન બી કરી લઈએ. તો ગાઈસ ચલો આ રહ્યો કરણી માતા માટેનો જવાનો રસ્તો, ચલો જઈએ. ગાઈસ અમે જમવા આવી ગયા છીએ, અહીંયા જમીન પછી દર્શન કરવા જશું. હા જમીન પછી દર્શન કરવા જશું. તો ગાઈસ અત્યારના 9:30 થઈ ગયા છે ને અમે મંદિર પહોંચી ગયા. આવું કંઈક મંદિર છે, ચલો દર્શન કરવા જઈએ. ફાઇનલી ગાઈસ આપણે દર્શન કરી લીધા છે અને અહીંયા જો આ ઉંદરોની પૂજા કરવામાં આવે છે. જો ગાઈસ આ બધા ઉંદરો છે ને અહીંયા ઉંદરો બધા મસ્તી જ કરે છે. તો ગાઈસ રાતના 10 વાગી ગયા છે અને મસ્તની ચા પીવા કરીએ છીએ. ગુડ નાઇટ, હર હર મહાદેવ બધાને, અને કાલના વિડીયોમાં મળે નવા બ્લોગમાં એક નવી શરૂઆતથી.